સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારા સહિત વિવિધ 12 જેટલી પડતર માંગણીઓ સાથે જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભેગા થયેલી બહેનોએ સરકાર સામે પોતાના હકો માટે અવાજ ઉઠાવ્યો હતો અને 19 થી 20 માર્ચ દરમિયાન કામકાજથી અળગા રહેવાનો તેમણે નિર્ણય કર્યો છે. સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આજે આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. પગાર વધારા સહિત લાંબા સમયથી પડતર રહેલી 12 જેટલી માંગણીઓના ઉકેલ માટે બહેનોએ રસ્તા પર ઉતરી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રદર્શન દરમિયાન બહેનોએ પગાર વધારો, નોકરીમાં સ્થાયીકરણ તેમજ અન્ય સુવિધાઓ વધારવાની માંગ કરી હતી. ત્યારે બહેનોએ પોતાની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આંગણવાડી બહેનોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી ઓછા વેતનમાં કામ કરી રહ્યા છે, છતાં તેમની માંગણી પર ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે હવે તેમને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. તો આજે 18મી તારીખ, કાલે 19મી તારીખ અને 20મી માર્ચના રોજ કામકાજથી અળગા રહેવાની પણ તેમની નેમ લીધી છે. આજે અમે દિલ્હી ગેટ ખાતે અમારી જે કચેરી છે તેની આગળ ઉભા રહ્યા છે. અમારા વિરોધ એ છે કે 2018 થી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને 2022 થી ગુજરાત સરકાર અમારા 1 રૂપિયાના બી વધારા નહીં કર્યું છે. કામગીરીના કહીએ તો દિવસે વધતી જાય છે. મોંઘવારી આસમાન પર છે, પણ પગાર અમારા તેના તે જ છે. 7-8 વર્ષ પહેલાના પગાર અને હમણાંના પગાર સેમ છે, પણ મોંઘવારી એટલી વધે છે તો બહેનો એના ઘર કેવી રીતે ચલાય, બહેનો એનો છોકરાઓને કેવી રીતે ભણાય, એટલી કફોડી દશા થઈ ગઈ છે બહેનોની. એટલે આજે ઉગ્ર થઈને બહેનો કામથી અળગા રહે છે. 18, 19, 20 તારીખે અમે કામથી અળગા રહેવાના. સુરતમાં 1099 આંગણવાડી છે, એમાંથી ડબલ હેલ્પર એટલે 2000 થી વધારે સંખ્યા છે બહેનો. એમાંથી 1000 આજે અહીંયા હાલમાં હાજર છે. અમારા દરેક પ્રકારની કામગીરી કરવાની આવે છે. સર્વે હોય કે પોલિયો હોય કે કોઈ બી ગુજરાત સરકારને નવી યોજના આવે તેની અંદર આંગણવાડી હેલ્પર વર્કરનો જોડાણ કરવામાં જ આવે અને ઘર પગ પાયા સુધીની જે કામગીરી છે ઘરે પહોંચાડવાની તે અમારી બહેનો જ કરે છે. અને પોલિયો નેસ્તનાબૂદ અમારી બહેનો જ કર્યું છે. કોરોના વેરિયર અમારી બહેનો જ હતી અને બધી રીતની જે કોર્પોરેશન દ્વારા અથવા રાજ્ય સરકારની જે બી કામગીરી આવે છે અમારી બહેનો એકદમ સારી રીતે પૂર્ણ કરે છે. પ્રદર્શન દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને સ્થિતિ નિયંત્રણમાં રાખવામાં આવી હતી. બહેનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેમ જણાવ્યું છે.